નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં નફો નુકસાન અને વળતરનું ચેપ્ટર જોઈ રહ્યા છીએ. નફોનું નુકસાન લગભગ પતી જવા આવ્યું છે, જેને ઇંગ્લિશમાં પ્રોફિટ લોસ અને ડિસ્કાઉન્ટ તરીકે ઓળખાય છે. આજે જે આપણે ટોપિક જોવાનો છે નાનકડો, એ છે નફા નુકસાનના એલિગેશનના પ્રશ્નો. એલિગેશન એટલે કે શું? એલિગેશનને તમે મેથડ છે એક ગણિતમાં દાખલા સોલ્વ કરવાની, જે આપણે મોસ્ટલી મિશ્રણ માટે યુઝ કરીએ છીએ, મિશ્રણના પ્રશ્નો માટે યુઝ કરીએ છીએ. તો નફા નુકસાનમાં મિશ્રણના પ્રશ્નો કેવી રીતે કામ કરે છે એ આપણે જોઈશું. એની પહેલાં આપણે સમજીએ કે હોય છે શું. તો વગર ટાઈમ વેસ્ટ કરે આગળ વધીએ. જોઈ લો મિત્રો, તમારી પાસે અમુક વસ્તુ છે, ગમે તે હોઈ શકે, ઘઉં હોય, ચોખા હોય. હું ચોખા લઈ લઉં છું, બરાબર. આટલા ચોખા છે તમારી જોડે, તમે ખરીદ્યા હશે અમુક ભાવમાં. તમે શું કર્યું? આના બે ભાગ પાડ્યા. આ ભાગ એ હતો અને આ ભાગ બી હતો. આખો જે જથ્થો હતો એને તમે એ અને બીમાં વિભાજિત કરી નાખ્યા, બરાબર. પ્રશ્નો કેવા હશે એ હું તમને સમજાવું છું. તમે જ્યારે એ અને બીને વેચવા ગયા તો સમજી લો કે આના પર અમુક x% નફો થયો અને આના પર y% નુકસાન થયું. એ ગમે તે હોઈ શકે, બરાબર. x% y% ગમે તે હોઈ શકે, 10%, 5% હોઈ શકે, ગમે તે. x% y% એટલે કે ગમે તે હોઈ શકે, પણ આટલા ટકા નફો થયો આના પર એ જથ્થા ઉપર, અને જથ્થા બી પર y% નુકસાન થયું. હવે જો તમે કેલ્ક્યુલેશન મારવા બેઠા તો આ જે બંને ટ્રાન્ઝેક્શન થયા એમાં તમને ઓવરઓલ એટલે કે બધું ભેગું થઈને z% નફો થયો છે. એટલે તમે જે આખો જથ્થો ખરીદ્યો હતો અને પછી આ બંને જથ્થા વેચ્યા એના ભાગ કરીને, તો તમને ઓવરઓલ z% નફો થયો. તો હવે વિચાર કરો કે આ બે જથ્થા કેટલા કેટલા કિલોના હશે, આના પરથી આપણે શોધવાનું હશે, બરાબર. આપણે પહેલાં એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોઈએ કે કેવી રીતે આપણે સોલ્વ કરીએ છીએ આને આપણે એલિગેશનની મેથડથી સોલ્વ કરીએ છીએ. એલિગેશનમાં શું હોય છે તમને ખબર છે કે એક વસ્તુ આ બાજુ ઉપર મૂકવાની, બીજી વસ્તુ આ બાજુ ઉપર મૂકવાની, અને ત્રીજી જે બંનેની આ બંનેની ભેગી હોય વચ્ચે મૂકવાની, અને પછી તમે ચોકડી બાદબાકી કરો. આપણે કરેલું છે પહેલાં બી, બરાબર. ચોકડી બાદબાકી કરો તો અહીંયા તમને ગુણોત્તર મળશે. ઓકે. અને આ ગુણોત્તર અહીંયા શું મૂકવાનું છે, અહીંયા શું મૂકવાનું, આ બે ઉપરની જગ્યાએ શું મૂકવાનું, અને ગુણોત્તરમાં કઈ રીતે આવશે એ આપણે જોઈએ હવે આગળના પ્રશ્નોમાં, બરાબર. પ્રેક્ટિસ માટે એક પ્રશ્ન જોઉં છું તમને સમજાવવા માટે કે 1000 કિલો ખાંડ છે, એક્ઝામ્પલનો પ્રશ્ન છે, બરાબર. એને શું કર્યું? બે ભાગમાં વહેંચવામાં આવી, અને જ્યારે એને વેચી ત્યારે પ્રથમ ભાગમાં 10% નફો થયો, બરાબર, અને બીજા ભાગમાં 5% નફો થયો. એટલે કે આનો મતલબ શું છે કે એક મોટો જથ્થો હતો ખાંડનો, એને પહેલાં બે ભાગમાં વહેંચી નાખ્યો, બરાબર. ભાગ એ અને ભાગ બી. આને વહેંચ્યું તો મને 10% નફો થયો, અને ભાગ બીને વહેંચ્યું તો મને 5% નફો થયો, બરાબર. અને આખો જથ્થો કેટલો હતો? 1000 કિલોનો આખો જથ્થો હતો. એમાંથી મેં બે ભાગ પાડ્યા. આ બે ભાગ કેટલા કેટલાના છે એ મને ખબર નથી, પણ હું જ્યારે વેચવા ગયો તો મને 10% અને 5% નફો થયો એ મને ખબર છે. પછી શું કીધું છે કે આ સંપૂર્ણ લેણદેણમાં 7% નફો થયો છે. નફો થાય છે તો બંને ભાગો કેટલા કિલોના હશે? કેટલા કિલોગ્રામના હશે? હવે તમને ખબર છે કે આખું 1000 કિલોનું હતું, બરાબર. બે ભાગ પાડ્યા, એ અને બી. એકમાં 10% નફો થયો, બીજામાં 5% નફો થયો, અને આખા ટ્રાન્ઝેક્શનમાં શું થયું છે? 7% નફો થયો છે. તો આપણે આ ટાઈપનો જ્યારે બી પ્રશ્ન આવે આમાં હિન્ટ શું રહેશે તમે એ જોઈ લો પહેલાં. એક તો આખાનું વજન આપ્યું હશે, બે ભાગમાં વહેંચવાની વાત કરી હશે ગમે તે રીતે. પહેલામાં આટલો નફો, બીજામાં આટલો નફો, નફો નુકસાન ગમે તે હોઈ શકે, અને સંપૂર્ણ લેણદેણમાં આટલો નફો, બરાબર. જ્યારે પણ આ ટાઈપનો પ્રશ્ન હોય તો તમારે એલિગેશન લગાવવાની છે. એલિગેશનમાં શું હોય છે? સૌથી પહેલાં તમારે પહેલી લાઈનમાં શું લખવાનું છે? બંને ભાગના નફા અને નુકસાન. તો તમે કહેશો આ શું છે? તો બંને ભાગ કયા છે? એ અને બી. એને વેચતા કેટલું નફો નુકસાન થયો છે? એને વેચતા 10% નફો થયો, એટલે કે 100ની વસ્તુ 10% નફો હોય એટલે કે 110ની થઈ જશે. એવી જ રીતે બીને વેચતા 5% નફો થયો એટલે કે 105. આ પહેલી લાઈનમાં લખવાનું છે તમારે. બીજી લાઈનમાં
બીજી લાઈનમાં તમે શું લખશો કે સંપૂર્ણ લેણ દેણમાં નફો નુકસાન, તો એ લખવાનું છે હવે વચ્ચે. આપણે એલિગેશન પહેલાં બી જોયું છે, આવી રીતે 5 લાઈન બોક્સ આપણે ભરીએ છીએ આવી રીતે, બરાબર. આ ડિઝાઇનમાં ભરવાનું હોય છે. તો એક આ ડિઝાઇન થઈ ગઈ છે. અહીંયા ભરીશું આપણે સંપૂર્ણ લેણદેણમાં આપણને કીધું છે 7% નફો થયો, એટલે કે 107 વચ્ચે મૂકી દઈશું, બરાબર. તો ત્રીજી લાઈનમાં આપણે જો ચોકડી બાદબાકી કરીશું તો આપણને મળશે શું, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણને શું મળશે? ગુણોત્તર. કોનો? જથ્થાનો. આ ખાસ ધ્યાન રાખજો. આપણે નફા નુકસાનની, અહીંયા નફા નુકસાન છે, આપણે જો નફા નુકસાનમાં એલિગેશન કરીએ, એટલે કે આવી રીતે આ પ્રોસેસ કરીએ, તો જે ચોકડી બાદબાકીથી મળે છે એ ગુણોત્તર મળે છે. અને શેનો ગુણોત્તર મળે છે? જથ્થાનો, ક્વોન્ટિટીનો. એટલે કે પ્રોફિટ લોસનો આપણે એલિગેશન કર્યું, ગુણોત્તરમાં આપણને જથ્થો એટલે કે ક્વોન્ટિટી એટલે કે વજન, ક્વોન્ટિટી એટલે કે આપણને વજન મળ્યું. તો આપણે ચોકડી બાદબાકી કરીએ તો શું થશે? 110માંથી 107 ગયા તો અહીંયા મૂકીશું આપણે 3. 105માંથી 107 ગયા તો અહીંયા આવી જશે. એમ તો -2 આવવા જોઈએ, પણ માઇનસ રહેવા દો, 2, બરાબર. તો ગુણોત્તર શું થઈ ગયું? એ અને બીનો 2:3 ગુણોત્તર. આ જે એ અને બી ભાગ છે એમનો ગુણોત્તર છે 2:3. હવે આપણે કેટલો જથ્થો છે પૂછ્યું છે, કે બંને ભાગ કેટલા કિલોના છે. તો મને ખબર છે કે આખો ભાગ 1000 કિલોનો હતો, એને 2:3 હું ડિવાઈડ કરું, એટલે કે 1000 ભાગ્યા 2 અને 3 5 ગુણ્યા 2 કરીશ તો પહેલો ભાગ મળી જશે, અને એવી રીતે 1000 ભાગ્યા 5 ગુણ્યા 3 કરીશ તો મને બીજો ભાગ મળી જશે. તો આ થઈ જશે 200નો, એક યુનિટ 200નું થઈ ગયું. તો આ થઈ જશે 400 કિલો, અને આ થઈ જશે 600 કિલો. તમે ગુણોત્તરમાંથી આપણે ઘણું બધું જોયેલું છે આવું. આપણને ગુણોત્તર મળી જાય એટલે આપણો જવાબ આ ટાઈપના પ્રશ્નોમાં આવી ગયો. કેવી રીતે? કે 1000 કિલો હતા, એમાંથી એ 400 કિલો અને બી 600 કિલો હું રાખું. જો 400 કિલોના 10% નફામાં વેચું અને 600 કિલોના 5% નફામાં વેચું, તો ઓવરઓલ મને 7% નફો આવે છે. હવે આમાં ધ્યાન રાખવા જેવી બાબત શું છે? ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે જે સંપૂર્ણ લેણદેણનું નફો નુકસાન આવશે એ હંમેશા નાની સંખ્યા અને મોટી સંખ્યાની વચ્ચે જ આવશે. જોઈ લો, 105 અને 110ની વચ્ચે જ આવશે, તો જ તમે આ કરી શકો. આવશે જ, દર વખતે આવશે જ. જો નહીં આવે તો તમે કોઈ ભૂલ કરી છે, બરાબર. અને હંમેશા આપણે ચોકડી બાદબાકી કરવાની છે. સીધું 110માંથી 107 ગયો તો 3 અહીંયા નથી મૂકવાના, 3 આ બાજુ મૂકવાના છે, એટલે કે ચોકડી બાદબાકી કરવાની છે. તો આ ટાઈપના બીજા પ્રશ્નો જોઈશું તો આપણને વધારે ખ્યાલ આવશે. લગભગ 10 જેવા પ્રશ્નો છે અલગ અલગ રકમના. તો આપણે જોઈએ કે આને કેવી રીતે કરી શકાય. રમેશ પાસે 800 કિલો ચોખા છે, બરાબર. જોઈ લો, આ પહેલી લાઈન વાંચવાથી તમને હિન્ટ ના મળે કે એલિગેશન લાગશે. હિન્ટ ક્યાંથી મળશે? બીજી લાઈનથી. તે તમને હિન્ટ માટે થોડું બ્લુ કરી દઈએ. અમુક ચોખા 12% નફાથી વેચે છે, જ્યારે બાકીનો જથ્થો 20% નફાથી વેચે છે. એટલે એણે 2 ભાગ કરી નાખ્યા છે, બરાબર. એક ભાગ જે એણે 12% નફાથી વેચ્યો અને બાકીનો ભાગ જેણે 20% નફાથી વેચ્યો. જો રમેશને કુલ વ્યવસાયમાં 16% નફો થાય, કુલ વ્યવસાયમાં 16% નફો થયો, એટલે કે કુલ લેણદેણમાં 16% નફો થયો, તો જે ચોખા એણે 20% નફાથી કેટલા ચોખા વેચ્યા હશે? એટલે કે 20% નફાથી આપણે બીજો ભાગ જે વેચ્યો છે બાકીનો, એની કેટલા કિલો હશે એ આપણને પૂછ્યું છે. બસ આ ટાઈપનો પ્રશ્ન હશે. સૌથી પહેલા આપણને ખબર છે એલિગેશન લાગશે. એલિગેશન કેમ લાગશે? એક તો પહેલી શરતો કહી દઉં એલિગેશન લગાવવાની, કે 2 ભાગમાં વહેંચ્યા, બરાબર. પછી બંને ભાગનો નફો અને નુકસાન આપેલું છે પ્રશ્નમાં. ધ્યાનથી જોજો કે અમુક ભાગ 12% નફાથી અને અમુક ભાગ 20% નફાથી વેચે, એટલે આપેલું છે. અને સંપૂર્ણ લેણદેણનું નફો નુકસાન આપેલો છે. નફો હોય કે નુકસાન હોય, ગમે તે હોય, એ આપેલો છે. એટલે આપણે આ 3 વસ્તુઓ થાય એટલે સમજી જવાનું કે એલિગેશન આમાં લાગશે. એલિગેશન કેવી રીતે લાગશે? કે 2 ભાગ હતા, પહેલો ભાગ અને બીજો ભાગ. અહીંયા શું આવશે? નફો નુકસાન ઇન્ડિવિજ્યુઅલનું, એટલે કે
અમુક ભાગ 12% નફાથી વેચે એટલે કે તમે 12 ના લખતા 112 લખવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું. 12% નફો એટલે કે 100ની વસ્તુ 112માં વેચાય, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. પછી બીજી વસ્તુ 20% નફાથી વેચાય એટલે કે અહીંયા આપણે લખીશું 120. ઓકે, આ પહેલી લાઈન છે. બીજી લાઈનમાં શું આવશે? બીજી લાઈનમાં ઓવરઓલ કુલ નફો નુકસાન કેટલો થયો એ આવશે. તો કુલ નફો નુકસાન અને એ વચ્ચે આવશે કુલ નફો નુકસાન કેટલો થયો છે 16%નો, એટલે કે હું લખીશ 116. ખાસ ધ્યાન રાખજો, 16%નો નફો એટલે કે ખાલી 16 ના લખી નાખતા, 116 લખજો. બરાબર. તો પૂછ્યું શું છે કે 20% નફાથી કેટલા ચોખા વેચ્યા હશે. આપણને આ બે વસ્તુ આપેલી છે એટલે આપણે ગુણોત્તર શોધી શકીએ. તો આ ત્રીજી લાઈનમાં આપણને શું મળશે? ગુણોત્તર મળશે. કોનો? જથ્થાનો અથવા વજનનો ગુણોત્તર એમનો મળશે. એવું ના કરી શકાય મિત્રો કે વજનના એલિગેશનથી તમને નફો નુકસાન મળે. ખાસ ધ્યાન રાખવાનું છે કે નફો નુકસાન ઉપર આવે બંને જગ્યાએ તો નીચે તમને ગુણોત્તર મળશે જથ્થાનો અથવા વજનનો. ક્રોસ બાદબાકી કરીએ તો 112 અને 116ની બાદબાકી કેટલી થાય? 4. 120 અને 116ની બાદબાકી કેટલી થાય? 4. એટલે કે આને હજુ ગુણોત્તર નાનું કરો 4/4ની જગ્યાએ તો આ 1/1માં વિભાજિત થાય છે ગુણોત્તર. એટલે કે આ જે પહેલો ભાગ છે એ 1 અને બીજો ભાગ 1, એટલે કે અડધું અડધું વિભાજન થાય છે. કુલ 800 કિલો ચોખા છે. ધ્યાનથી જોજો, 800 કિલો ચોખા છે, અડધું અડધું વિભાજન થાય એટલે પહેલો ભાગ 400 કિલોનો અને બીજો ભાગ 400 કિલોનો છે, એ આપણને ખબર પડી જાય. તો આઈ હોપ તમને એલિગેશન લગાવતા આવડી ગયું હશે. આપણે 10 ક્વેશ્ચન કરવાના છે, આરામથી કરતા જઈશું તો ક્યાંય તમને વાંધો નહીં આવે આગળ એલિગેશન લગાવવા નફા નુકસાનમાં. મુકેશ પાસે 1200 કિલો ખાંડ છે. એ ખાંડમાંથી અમુક ભાગ 10% નફાથી અને બાકીનો જથ્થો 25% નફાથી વેચી નાખે છે. જો મુકેશને કુલ નફો 18% થયો હોય તો 25% નફાથી વેચ્યું કેટલું વેચ્યું હશે? હવે આપણે થોડું ધીરે ધીરે ડાયરેક્ટ કરીએ. કેવી રીતે? આ પહેલો ભાગ અને બીજો ભાગ આપણને ખબર છે કે પહેલા અને બીજા ભાગના નફા અને નુકસાનની ટકાવારી અહીંયા લખવાની છે. પહેલા ભાગમાં 10%નો નફો થયો એટલે કે 110. બીજા ભાગમાં 25%નો નફો થયો એટલે કે 125. આ એક લાઈન આપણી પતી ગઈ. પછી કુલ નફો નુકસાન કેટલો થયો? તો તમે જો અહીંયા આપેલું છે પ્રશ્નમાં, જો મુકેશને કુલ નફો 18% થાય તો વચ્ચે આપણે મૂકી દઈએ 118. તો 25% નફાથી કેટલું વેચ્યું હશે? ટોટલ કેટલું છે એનું? ટોટલ આને કેટલું વેચ્યું છે? 1200 કિલોગ્રામ. હવે એનો આપણે ગુણોત્તર મળી જાય તો 10માંથી 18 ગયા તો 8 જેમ 25માંથી 18 ગયા, 125માંથી 118 ગયા તો 7. બરાબર. આ મને શું મળ્યો? ગુણોત્તર. અને કઈ વસ્તુનો? વજનનો. વજનનો ગુણોત્તર 7/8. આમાં કંઈ ચાલશે નહીં. હવે ટોટલ વજન યુનિટમાં કેટલું છે? ગુણોત્તરમાં 7 અને 8 15. કિલોગ્રામમાં કેટલું છે? 1200 કિલો. આપણે 25% નફાથી કેટલું વેચ્યું હશે એ શોધવાનું છે, એટલે કે 8 યુનિટની કિંમત આપણે શોધવાની છે. ત્રિરાશિ હું લગાવીશ કે 7 દુ 14 ને 15 યુનિટની કિંમત 1200 કિલોગ્રામ હોય તો 8 યુનિટે કેટલા કિલોગ્રામ થશે? આપણે આ ગુણોત્તરમાં ઘણા બધા પ્રશ્નોમાં જોયું. જો તમારે આ ના આવડતું હોય તો એક વખત ગુણોત્તરના પ્રશ્નો જોઈ લો. બરાબર. ટોટલ 1200 કિલો છે, એને 7/8ના ગુણોત્તરમાં ફેરવવાનો છે, એટલે કે 15 એ 1200 તો 8 કેટલા? 8 આપણે શોધવાનું છે. 8 ઉપર જશે 1200 સાથે ગુણાકારમાં ભાગ્યા 15. 15 એકા 15, 15 અઠ્ઠા 120 અને 0 એમને 64, એટલે કે 640 કિલો. 640 કિલો ખાંડ એવી છે જે 25% નફા સાથે વેચી છે. બસ આટલું કરવાનું છે. એક એલિગેશન બનાવો. એક એલિગેશન બની જાય એટલે એક ત્રિરાશિ લગાવી દો અને તમારો જવાબ 100% આવી જશે. આગળના બધા 8 ક્વેશ્ચન આ વાત છે. જોઈએ આપણે આગળના પ્રશ્નો. સુરેશ પાસે 900 કિલો તેલ છે. તે તેલનો અમુક ભાગ 15% નફાથી વેચે છે અને બાકીનો 30% નફાથી વેચે છે. જો તેને કુલ નફો 25% થાય તો 30% નફાથી કેટલું તેલ વેચ્યું હશે? થોડી આપણે સ્પીડ વધારીએ. પહેલો ભાગ અને બીજો ભાગ હવે હું લખતો નથી, પણ મને ખબર છે કે પહેલો ભાગ 15% નફાથી વેચે એટલે 115. અહીંયા મને ખબર છે કે નફો અથવા નુકસાન હશે. બરાબર.
બીજો ભાગ 30% નફા એટલે કે 130. ખાસ ધ્યાન રાખજો મિત્રો, 15 અને 30 ના લખી નાખતા. નફો હોય તો 15 વધારો, નુકસાન હોય તો 15 ઓછા કરવાના, એવી રીતે. કુલ નફો નુકસાન, તો કુલ નફો નુકસાન કેટલો છે? કુલ નફો 25% છે એટલે કે 125. બાદ બાકી કરું તો આ થઈ જશે 5, આ થઈ જશે 10 એટલે કે 1/2. 5 થી ચાલશે, 5 એકા 5, 5 દુ 10 એટલે કે 1/2. આ શેનો? જથ્થાનો ગુણોત્તર આવ્યો. કુલ જથ્થો 3નો છે, એમાંથી પહેલો ભાગ 1નો અને બીજો ભાગ 2નો છે. અહીંયા ટોટલ જથ્થો કેટલો આપેલો છે આપણને? ટોટલ 900 કિલોગ્રામ. બરાબર. તો આ પહેલો ભાગ શોધવો હોય, 900 કિલોગ્રામને 1/2 વિભાજિત કરું તો 900 ભાગ્યા ત્રિરાશીથી જ કરીએ આપણે, દર વખતે એક જ મેથડ રાખીએ તો વધારે સારું રહેશે. ટોટલ કેટલા યુનિટ છે? 1 અને 2 3 યુનિટ. તો 3 યુનિટની કિંમત ટોટલ છે 900 કિલોગ્રામ. તો 30% નફાવાળું પૂછ્યું છે એટલે કે 2 યુનિટની કિંમત આપણને પૂછી છે. 2 કેટલા? 2 ઉપર 900 સાથે ગુણાકારમાં, ભાગાકારમાં 3. 3 એકા 3, 3 તરી 9, 0 0, 300 દુ 600. બરાબર. 900 માંથી 600 કિલો ખાંડ એવી છે, ખાંડ છે ને, તેલ છે, જે 30% નફા પર વેચ્યું, અને બાકીનું જે 300 કિલોગ્રામ છે એ 15% નફા પર વેચ્યું. તો ઓવરઓલ ટ્રાન્ઝેક્શનમાં એને 25% નફો થયો. તો તમારો જવાબ ઓપ્શન બી 600 કિલો થશે. આગળ બીજા પ્રશ્નો જોઈએ. હવે આ સેમ પ્રશ્નો છે, જોઈ લો મિત્રો. તો આ બે પ્રશ્નો તમારે જાતે પ્રેક્ટિસમાં કરો, વધારે તમને મજા આવશે. અને ના આવડતા હોય તો એક વખત ફરીથી રિવાઇઝ કરીને જોઈ લો કે કેવી રીતે આ થયું છે. એક વેપારી પાસે 1500 કિલો ઘઉં છે. બરાબર. તે અમુક ઘઉં 5% નફાથી વેચે છે અને બાકીનાને 15% નફાથી વેચે છે. એટલે કે આ બાજુ આવશે 105, આ બાજુ આવશે 115, અને કુલ નફો 10% હોય એટલે કે વચ્ચે આવી જશે 110%. તો 15% નફાથી વેચેલા ઘઉં કેટલા હશે, કેટલા કિલો હશે, એ તમારે જોવાનું છે. આનો જવાબ 750 કિલો છે. તમે જાતે એકવાર ટ્રાય કરો, આવડી જાય તો ખૂબ જ સારું છે. તમને આમાં આગળ કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આ બી સેમ પ્રશ્ન છે કે એક દુકાનદાર પાસે 26 કિલો દાળ અહીંયા દ આવવો જોઈએ, 26 કિલો દાળ છે. તે દાળનો અમુક ભાગ 60% નફાથી વેચે છે અને બાકીને 20% નફાથી વેચે છે. એટલે કે અમુક ભાગ 60% એટલે કે 107, અને બાકીનો ભાગ 20% નફા એટલે કે 120થી વેચે છે. જો દુકાનદારને કુલ નફો 15% થાય છે, એટલે કે એને કુલ નફો થયો 15%, તો વચ્ચે મૂકી દો 15%. તો 20% નફા એટલે કે આ કેટલી દાળ, આ 20% નફા પર વેચી હશે. તમે ગુણોત્તર શોધી લો આનો, તો અહીંયા 5 આવશે અને અહીંયા થઈ જશે 8, એટલે કે ટોટલ 13 યુનિટે 2600 કિલો હોય. તો 20% વાળી એટલે કે 8 યુનિટે કેટલા, તમારે જાતે શોધી લેવાનું છે. તો આ ટાઈપના પ્રશ્નો હોય છે મિત્રો, ઇઝી છે એકદમ, એલિગેશનના પ્રશ્નો છે. આમાં શું નવું હોઈ શકે, તો એ હું તમને કહી દઉં. આમાં વેરાયટીઓ શું હોઈ શકે. બરાબર. વેરાયટીમાં શું હોય મિત્રો? અહીંયા એલિગેશનમાં શું હતું? નફો અને નુકસાન. બરાબર. બે ભાગ પડતા હતા. ઓકે. પહેલા ઇન્ડિવિજ્યુઅલનો આપણે નફો નુકસાન મૂકતા હતા, પછી કુલ નફો નુકસાન એ આવતું હતું વચ્ચે, એ આપણે અહીંયા વચ્ચે મૂકતા હતા. અને પછી આપણને મળતો હતો ગુણોત્તર, કોનો? વજનનો અથવા જથ્થાનો. બરાબર. એ ક્યાં આવતું હતું? એ ગુણોત્તર અહીંયા નીચે આપણને મળતો હતો. તો ટાઈપ 1માં શું થયું? ટાઈપ 1માં આ ઇન્ડિવિજ્યુઅલ નફો નુકસાન આપેલો હતો બંનેનો, અને કુલ નફો નુકસાન આપેલો હતો. એના પરથી આપણે સીધી ચોકડી બાદબાકી કરીને ગુણોત્તર શોધી લેવાનો, અને ગુણોત્તર મળી જાય એટલે તમે વજન શોધી શકો. આ ટાઈપ 1 હતું. બરાબર. એના પછી ટાઈપ 2માં શું હશે કે આ બે ગુણોત્તર આપ્યા હશે અને આ બે નુકસાન, બંનેના નફા નુકસાન આપ્યા હશે, અને એવું પૂછ્યું હશે કે ટોટલ નફો નુકસાન એને કેટલો થયો, કે આટલા વજનની જે વસ્તુ હતી એ આટલા નફા પર વેચી, આટલી વસ્તુ આટલા નફા પર વેચી, તો ટોટલ એને નફો નુકસાન કેટલું થયું એવું પૂછ્યું હશે. એટલે કે આ અહીંયા પ્રશ્નાર્થ હશે. અને જે ત્રીજો ટાઈપ છે એમાં શું હશે? ગુણોત્તર આપી દીધો હશે તમને, ઓકે, કુલ આપી દીધું હશે, પણ આ બંનેમાંથી એક વસ્તુ તમને પૂછી હશે.
તો બધું એક જ વસ્તુ છે, ખાલી અહીંયાથી અહીંયા ફરાઈને કરવાનું છે. ઓકે, તો જોઈએ આપણાને કેવી રીતે કરીશું. અત્યારે તો આ ટાઈપના જ આપણે જે ફર્સ્ટ ટાઈપ જોઈએ છે એના થોડા અલગ જાતના પ્રશ્નો છે એ જોઈએ. ચલો, આવા પ્રશ્નો ઘણા આવે છે એક્ઝામમાં કે ઘોડાગાડી ખરીદી, ઘોડા પર 5% નફો થયો, ગાડી પર 10% નુકસાન થયું, તો શું કરવાનું. જોઈ લઈએ પ્રશ્ન. એક વેપારી 4000માં મોટરસાયકલ ખરીદે છે, એટલે કે 4000માં એક મોટર અલગ અને સાયકલ અલગ ખરીદે છે. બરાબર, એમ થોડું આ વિચિત્ર છે, પણ મોટર અલગ છે એક વસ્તુ અને સાયકલ બીજી વસ્તુ અલગ છે. તે મોટર 15% નફાથી, એટલે કે આ જે મોટર ખરીદી એને 15% નફાથી અને સાયકલને 5% નુકસાનથી વેચે છે. જો વેપારીને વ્યવસાયમાં 4% નફો થયો હોય તો મોટરની કિંમત શોધો. આમ જોવામાં તો કેટલો અઘરો લાગે કે આ શું હશે પ્રશ્ન, પણ જ્યારે આપણને ખબર પડી જાય કે એલિગેશન, આમાં હિન્ટ ક્યાં છે પહેલાં તો મને એ કહી દો. તો હિન્ટ હું રેડથી કરું છું. એક તો કુલ નફો આપ્યો છે અહીંયા, બરાબર. બીજી વસ્તુ, એક મોટર અલગ આપી છે, સાયકલ અલગ આપી છે, ઇન્ડિવિજ્યુઅલનો નફો અહીંયા આપી દીધો છે. એટલે કે એક વસ્તુને 2 ભાગમાં વહેંચી અને પછી બંનેનો અલગ અલગ નફો આપ્યો, કુલ નફો આપી દીધો છે. તો એના પરથી આપણે એની કિંમત શોધી શકીએ. એલિગેશન મેથડ લગાવીશું આપણે. કેવી રીતે લાગશે? આ મોટર છે અને આ સાયકલ, બરાબર. પહેલાં તો તેમનો ઇન્ડિવિજ્યુઅલ નફો નુકસાન જોઈએ. શું થાય છે કે મોટરમાં 15% નફો એટલે કે 115, સાયકલમાં 5% નુકસાન એટલે કે હવે નુકસાન આવ્યું છે એટલે 100માંથી 5 બાદ કરવાના એટલે કે 95 કરવાના. મિત્રો, આ અહીંયા બહુ બધા લોકો ભૂલ કરી નાખે છે. કુલ શું થયું છે? કુલ નફા નુકસાનમાં 5% નુકસાન, ના, કુલમાં 4% નફો થાય છે એટલે કે 104 થાય છે. તો આપણને અહીંયા ગુણોત્તર મળી જશે. કોનો ગુણોત્તર મળી જશે? હવે અહીંયા જથ્થાનો, જે અલગ અલગનો ભાવ છે ને એ વજનનો, ગમે તેનો ગુણોત્તર અહીંયા મળી જશે. 15માંથી 4 જાય તો 11, 95 અને 104નો તફાવત કેટલો આવશે? 9. એટલે કે 9/11નો ફરક છે આ બંનેની કિંમતમાં. મોટરની કિંમત 9 યુનિટ છે, બરાબર. સાયકલની કિંમત 11 યુનિટ છે અને ટોટલ આપણને કેટલું આપેલું છે? ટોટલ એણે બંને કેટલામાં ખરીદી હતી? 4000માં એણે ખરીદી હતી, બરાબર. હવે આ 4000 એટલે કે ટોટલ 20 યુનિટ છે. કેમ કે 9 યુનિટ અને 11 યુનિટ એટલે કે આ 20 યુનિટની કિંમત 4000 મને આપેલી છે. તો ત્રિરાશી લગાવીશું કે 20 યુનિટે 4000 રૂપિયા મને આપેલા છે. તો મોટરની કિંમત એટલે કે 9 યુનિટની કિંમત શોધવાની છે. તો 9 યુનિટે આ કેટલા થશે? 9 ઉપર 4000ની સાથે ગુણાકારમાં ભાગ્યા 20. 20 એકા 20, 20 દુ 40 અને 200, 9 દુ 18 એટલે કે 1800 રૂપિયા મોટરની કિંમત હશે. અને મોટરની કિંમત 1800 હોય તો સાયકલની કિંમત કેટલી હશે? કે 4000માંથી 1800 ગયા એટલે કે 2200 રૂપિયાની સાયકલ હશે અને મોટર હશે 1800 રૂપિયાની. આ તમારો જવાબ છે. મોટરનું પૂછ્યું છે એટલે કે 1800 રૂપિયા તમારો જવાબ આવી ગયો. આવી રીતે કરવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું. પહેલાં તો સ્ટેપ તમે સમજી લો ફરીથી. સ્ટેપ 1 છે એલિગેશન બનાવો સાચું અને ગુણોત્તર મેળવી લો. આ સ્ટેપ 1 છે. અને સ્ટેપ 2 છે આ ત્રિરાશી લગાવીને જે પૂછ્યું એ મેળવી લો. અહીંયા ટોટલ 4000 આપ્યું હતું ને ટોટલ યુનિટ 20 થતા હતા. તો 20 યુનિટે 4000ની મેં ત્રિરાશી લગાવી તો મને પૂછ્યું હતું મોટરનું એટલે કે 9 યુનિટે મને કેટલા મળશે એ મને ડાયરેક્ટ જવાબ મળી જશે. તો 2 સ્ટેપના દાખલા છે, આરામથી કરશો તો ઇઝીલી થઈ જશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આવા જ મુકેશ 7000માં પિયાનો અને એનું સ્ટૂલ બંને ખરીદે છે. પિયાનો 25% નફાથી વેચી નાખે છે અને સ્ટૂલને 10% નુકસાનથી વેચી નાખે છે, બરાબર. જો તેને કુલ નફો 5% થયો હોય તો પિયાનોની કિંમત શોધો. હવે તમને આ ધીરે ધીરે ફ્રેન્ડલી લાગવા લાગશે. શું છે? આ છે પિયાનોનો પી અને સ્ટૂલનો એસ. તો એમનો ઇન્ડિવિજ્યુઅલ નફો નુકસાન કેટલો હશે? તો પિયાનો 25% નફાથી વેચ્યું એટલે કે આ 125 થઈ ગયું. સ્ટૂલ 10% નુકસાનથી વેચ્યું એટલે અહીંયા 110 ના કરી નાખતા, 10%નું નુકસાન છે એટલે કે અહીંયા તમે સૌથી પહેલાં કરશો 90, બરાબર. અને પછી કુલ નફો નુકસાન અહીંયા નીચે મૂકીશું આપણે. તો એ શું મળશે? 5% થાય છે, 5% નફો થાય છે એટલે કે અહીંયા મૂકીશું આપણે 105.
તો આપણને ગુણોત્તર મળી જશે. જથ્થાનો, પ્રાઇઝનો, ખરીદ કિંમતનો, ગમે તે તમે લઈ લો, જથ્થાનો, વજનનો અથવા ખરીદ કિંમતનો ગુણોત્તર અહીંયા મળી જશે. 125માંથી 105 ગયા તો 20, 90માંથી 105 ગયા તો આ બાજુ આવી જશે 15. હજુ અને 5થી ચલાવું તો મારો ગુણોત્તર મને મળશે 3:4. બરાબર. ટોટલ વસ્તુ 7,000ની છે. ટોટલ 7,000 રૂપિયાની વસ્તુ છે, જેને મારે 3:4 વિભાજિત કરવા, એટલે કે 7 યુનિટે 7,000 હોય તો 1 યુનિટે 1000, તો આ થઈ જશે 3,000 રૂપિયા. આ મેં શોર્ટમાં કરી દીધું છે. અને આ થઈ જશે 4,000 રૂપિયા. એટલે કે એણે આ જે પિયાનો છે એ ખરીદ્યો છે 3,000માં, અને એનું જે સ્ટૂલ છે એ એણે ખરીદ્યું છે 4,000માં. બરાબર. આ તમારો જવાબ છે એ 3,000 રૂપિયા. અત્યાર સુધી આપણે જે પ્રશ્નો જોઈએ છીએ એ બધા કેવા છે કે ઇન્ડિવિજ્યુઅલ નફો નુકસાન આપણને આપી દીધું છે અને કુલ નફો નુકસાન આપી દીધું, એટલે આપણે સીધો ગુણોત્તર શોધીને ત્રિરાશિ મૂકી દઈએ એટલે જવાબ આવી જાય છે. પણ આગળ હમણાં એવા પ્રશ્નો આવશે જેમાં થોડું ટ્વિસ્ટ હશે, એ જોઈએ. અને એની પહેલાં તમારે આ 3 પ્રશ્નો આવા જ જે પ્રેક્ટિસમાં કરવાના છે. કેવા? 6,000માં ઘડિયાળ અને ચેન ખરીદી નાખી. બરાબર. એણે ઘડિયાળ 30% નફાથી વેચી નાખી અને ચેન હતી એ 20% નુકસાનથી વેચી નાખી. એટલે કે અહીંયા ઘડિયાળનો વોચ લખું છું, ચેનનો સી લખું છું. ઘડિયાળ 30% નફાથી એટલે કે 130, ચેન 20% નુકસાનથી એટલે કે 80. આનું ખાસ ધ્યાન રાખવું. અને કુલ નફાનું પ્રમાણ 10%, એટલે કે 110. તો ગુણોત્તર શું મળશે મને અહીંયા? 110 - 80 એટલે કે 30 અને 13 - 10 એટલે કે 20. અહીંયા મને 3:2 ગુણોત્તર અહીંયા મળી જશે. તો ઘડિયાળની કિંમત શોધો તો આ 6,000 રૂપિયાને તમે 3:2 વિભાજિત કરો અને ઘડિયાળની સાઈડ 3 યુનિટમાં મૂકી દો એટલે તમારો જવાબ આવી જશે. આ જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. મેં લગભગ કરાવી દીધું છે તમને. બીજો પ્રશ્ન જોઈએ. દુકાનદાર 10,500માં ફ્રીજ અને એસી બંને ખરીદે છે. બરાબર. ફ્રીજ એ 20% નફાથી વેચી નાખે છે, એસી 15% નુકસાનથી વેચી નાખે છે. જો દુકાનદારને કુલ 2% નફો થાય તો ફ્રીજની કિંમત શોધો. તો આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. તો પણ હું તમને બતાવી દઉં. આ ફ્રીજ છે, આ એસી છે. બરાબર. ફ્રીજમાં 20% નફો થાય એટલે કે 120, એસીમાં 15% નુકસાન થાય એટલે કે ખાસ ધ્યાન રાખજો 85 કરવાના છે. દુકાનદારને કુલ 2% નફો થાય એટલે કે 102. 85 અને 102 એટલે કે 17, 120 અને 102 એટલે કે 18. બરાબર. 17:18 ગુણોત્તર આવ્યો. હવે આ ગુણોત્તર કોનો છે? મૂળ કિંમતનો અથવા ખરીદ કિંમતનો. ટોટલ ખરીદ કિંમત કેટલી છે બંનેની? 10,500. અને બંનેનો વિભાજિત કરું 17 અને 18માં તો ફ્રીજ મને જે 17 યુનિટની કિંમત મળશે ફ્રીજની હશે, અને જે 18 યુનિટની કિંમત મળશે એ એસીની હશે. જે પૂછ્યું પ્રશ્નમાં અહીંયા ફ્રીજનું પૂછ્યું તો તમે 17 યુનિટ શોધી લો, એસીનું પૂછ્યું હોય તો 18 યુનિટ શોધી લો. એવી રીતે આ દાખલો સોલ્વ થશે. અને આ સેમ ક્વેશ્ચન એવો જ છે. આ તો તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે, આટલું બી નથી કરવાનું, તમે જાતે કરો. કે 9,000માં ટીવી અને સાઉન્ડ સિસ્ટમ ખરીદે છે. તે 10% નફાથી સાઉન્ડ સિસ્ટમ અને તે ટીવી 10% નફાથી અને સાઉન્ડ સિસ્ટમ 8% નુકસાનથી વેચે છે. અને કુલ નફો 3% થાય તો ટીવીની કિંમત શોધો. આ તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે જાતે. બરાબર. તો મિત્રો અત્યાર સુધી આપણે કેવા પ્રશ્નો જોતા હતા? સાદા એકદમ, કે આપણને શું આપેલું છે? નફો અને નુકસાન આપેલો છે. બરાબર. આ ઇન્ડિવિજ્યુઅલ નફો નુકસાન આપેલો છે. કુલ નફો નુકસાન આપેલો હતો તો આપણે ક્રોસ બાદબાકી કરીને આપણે જે ગુણોત્તર પૂછ્યો હતો એ આપણે શોધી લેતા હતા અને કિંમત મૂકી દેતા હતા. પણ હવે થોડું ટ્વિસ્ટ હશે. જોઈએ કેવી રીતે. આગળ વધી આપણે. એક વેપારી તેના કુલ માલના 3/5નો માલ 25% નફાથી વેચે છે અને બાકીનો માલ 10% નફાથી વેચે છે. બરાબર. તો વેપારીને કુલ વ્યાપારમાં કેટલા ટકા નફો થયો છે? એટલે હવે તમે સમજો કે તમે આને એલિગેશનમાં મૂકવા જશો તો આ ઇન્ડિવિજ્યુઅલ નફો નુકસાન આપેલો છે. કેમ? એક ભાગ 25% નફાથી એટલે કે 125, બીજો ભાગ 10% નફાથી એટલે કે 110. પણ અહીંયા કુલ નફો નુકસાન નથી આપ્યું, પણ જથ્થાનો ગુણોત્તર આપ્યો છે. કેટલો? 3:2.
આ તમને બતાવીશ કેવી રીતે. તો પહેલાં આપણે આને બેઝિકથી ગણીએ. બેઝિકથી જેટલો ઇઝી થઈ જશે ને કે તમને આ બધું કરવાની જરૂર નહીં પડે. પહેલાં આપણે પ્રશ્ન સમજીએ કે પ્રશ્ન શું કહેવા માંગે છે. એક ભાઈ જોડે અમુક જથ્થો છે, બરાબર? એણે 2 ભાગમાં વિભાજિત કર્યા. કોઈ પણ જથ્થો હોઈ શકે, એને 2 ભાગમાં વિભાજિત કર્યા, 3/5. અને હવે વિચાર કરો મિત્રો, એક વસ્તુ હોય, એક વસ્તુમાંથી હું 3/5 વસ્તુ કાઢી લઉં તો કેટલી વસ્તુ વધશે? કે લસા લઉં તો 5 - 3 એટલે કે 2/5 વસ્તુ બીજી વધશે. એટલે આ જે બીજો જથ્થો છે એ ઓટોમેટિક 2/5નો થઈ જાય છે. તમને આ ખબર પડવી જોઈએ કે કિલોગ્રામ ગમે તેટલા હશે, પણ હું જો એકની વાત કરું તો આ એક વસ્તુ હતી મારી પાસે, બરાબર? એક વસ્તુ છે, એમાંથી 3/5નો માલ મેં કાઢી દીધો તો કેટલું વધશે? કે 1 - 3/5. લસા લઉં તો અહીંયા 5 અહીંયા ગુણાકારમાં જતા રહેશે, તો 5 - 3/5 એટલે કે 2/5. જો તમને આ ખબર પડી ગઈ તો તમને આ આવડી ગયું, બરાબર? કે એક વસ્તુ હતી, 3/5 મેં અલગ કાઢી નાખી તો બાકી કેટલી રહી? 2/5. એવી રીતે તમને એક એક્ઝામ્પલ આપું કે એક વસ્તુ હતી, એમાંથી 4/7 મેં કાઢી નાખી, બરાબર? તો વધી કેટલી? તો 3/7. કેવી રીતે? કે 1 - 4/7 કરું, 7નો લસા લઉં તો 7 નીચે, 7 × 7 - 4 એટલે કે 3/7. તો જો તમને આ આવડી ગયું કે એક વસ્તુમાંથી આટલી કાઢી નાખું તો આટલી વધી જાય, તો આમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ચલો જોઈ લઈએ કેટલો ઇઝી ક્વેશ્ચન છે. બેઝિકથી જ કેટલો ઇઝી થાય છે. આનું આમ જે લખ્યું છે એ જ લખતા જવાનું છે આમાં. અને આ પ્રશ્નની હિન્ટ પણ તમને કહી દઉં છું કે હિન્ટ શું છે. અમુક માલનો ભાગ આટલા ટકા નફા નુકસાનથી અને બાકીનો માલ આટલા ટકા નફા નુકસાનથી વેચે તો વેપારીને કુલ પૂછ્યું હોય ત્યારે શું કરવાનું છે એ તમને બતાવી દઉં. પહેલી લાઈન વાંચો. એક વેપારી તેના કુલ માલના 3/5નો માલ 25% નફાથી વેચે છે. એટલે કે કંઈ નથી, 3/5નો માલ 25% નફાથી એટલે કે 125માં વેચી નાખ્યો, બરાબર? આ એક માલ થઈ ગયો જેણે 125માં વેચી નાખ્યો. બાકીનો માલ 10% નફાથી વેચે છે. હવે બાકી કેટલો રહ્યો? હવે વિચારવાનું એ જ છે કે એકમાંથી 3/5 એણે વેચી નાખ્યો તો 2/5 બાકી રહ્યો. તો બાકીનો જે 2/5 છે માલ, એ એણે 10% નફાથી વેચ્યો એટલે કે 110માં વેચી નાખ્યો, બરાબર? આ બંનેનો સરવાળો કરો, શું જવાબ આવે છે એ જોઈએ. તો 5 × 5 = 25, 5 × 5 = 125 એટલે કે 25 તારી 75 પ્લસ 5 × 5 22 5 110 અને 22 દુ 44. આનો તમે સરવાળો કરશો તો જવાબ આવશે તમારો 119. તો હવે મને કહી દો કેટલો નફો થાય કુલ? કે એણે કુલ 100%ની વસ્તુ લીધી હતી અને 119ની થઈ ગઈ, એટલે કે એને શું થઈ ગયું છે? 19%નો નફો થયો છે. બસ આટલું જ છે, બીજું કંઈ નથી કરવાનું. કોઈ રોકેટ સાયન્સ છે નહીં, પણ તમે ખાલી પ્રશ્ન સમજશો તો જ તમને આવડશે. આ સૌથી મેઇન વસ્તુ શું ધ્યાન રાખવાની છે કે અમુક ભાગ જે આટલો ભાગ તો વેચાઈ ગયો હતો, તો બાકી કેટલો રહ્યો એ તમને શોધતા આવડવું જોઈએ કે એકમાંથી એને માઇનસ કરી નાખીએ તો બાકીનો ભાગ મળી જાય. બીજો પ્રશ્ન જોઈએ, તમને વધારે ખ્યાલ આવશે. થોડી ઇઝી મેથડથી જોઈશું આપણે. ચલો, દુકાનદાર છે, એક વસ્તુ છે એની જોડે, બરાબર? મુકેશ તેના માલના 4/7નો માલ 30% નફાથી અને બાકીને 16% નફાથી વેચે છે. તો તેને કુલ કેટલા ટકા નફો મેળવી શકે અથવા કુલ કેટલા ટકા નફો નુકસાન થશે? એક વસ્તુ હતી એની પાસે, બરાબર? એણે 2 જથ્થા બનાવ્યા એક વસ્તુના, ઓકે? એક ભાગ શું હતો? 4/7નો. તો વધ્યો કેટલો હશે? કે એક વસ્તુમાંથી 4/7 નીકળી ગયું તો કેટલું વધ્યું? 7નો લસા, 7 × 7 - 4 એટલે કે 3/7 વધ્યું હશે. જો આ જ તમારે ખાલી સોલ્વ કરવાનું છે. બસ આટલું થઈ ગયું એટલે તમારો જવાબ આવી ગયો. કેવી રીતે? હવે આપણે પ્રશ્ન લખીએ ને લખતા જઈએ. 4/7નો માલ 30% નફાથી વેચે છે એટલે કે 4/7નો માલ 30% નફાથી એટલે ગુણ્યા 130, બરાબર? અને જે બીજો વધેલો માલ છે કેટલો છે? એ 16% નફાથી વેચે છે. પણ વધ્યો કેટલો છે? તો તમે જોઈ શકો છો અહીંયા કે આપણે 3/7 શોધ્યું. તો 3/7 માલ
16% નફાથી વેચે છે એટલે કે 116માં વેચે છે. તો કુલ કેટલો એટલે કે આ બંનેનો સરવાળો કરી દો એટલે તમને કુલ મળી જશે. 13 ચોક 52 એટલે કે 520 ભાગ્યા 7 વત્તા 116 તરી 348 ભાગ્યા 7. આનો સરવાળો કરીએ આપણે તો 8, 2 અને 4 6, 5 અને 3 8. છેદ સરખો હોય તો તમે સરવાળો ડાયરેક્ટ કરી શકો, બરાબર. ભાગ ચલાવીએ તો 7 એકા 7, 7 એકા 7, 1 વધ્યો, 7 દુ 14, 2 વધ્યા, 7 ચોક 28 એટલે કે 124. હવે મને કહી દો કેટલો નફો થયો એને, કે 100 રૂપિયાની વસ્તુ 124માં એ વેચીએ તો કેટલો નફો થશે અને 24%નો નફો થશે. એણે વસ્તુ કેટલામાં ખરીદી હતી? 100%માં. વેચી કેટલામાં? 124માં. તો 24% નફો થયો છે. ઓપ્શન બી એ તમારો જવાબ છે. બસ તમારે ખાલી એ ધ્યાન રાખવાનું છે કે આટલી વસ્તુ નીકળી ગઈ તો બાકી કેટલી રહી. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સેમ ક્વેશ્ચન છે. સુરેશ તેના માલના 5 અષ્ટમાંશ ભાગ 18% નફાથી અને બાકીનો 10% નફાથી વેચી નાખે છે. ઓકે, તો વેપારીને કુલ કેટલા ટકા નફો થાય? હવે મને ખબર છે અહીંયા કે જો એક હતી મારી જોડે વસ્તુ, બરાબર, એમાંથી 5/8 તો મેં વેચી નાખી, તો મારી જોડે વધી કેટલી બીજી? કે 1 - 5/8 એટલે કે 8 × 8 - 5, 3/8 વસ્તુ મારી પાસે વધી છે, બરાબર. તો આટલું જો મને આવડતું હોય તો હું ફટાફટ કરી લઈશ. કેવી રીતે? કે 5/8 18% નફો થાય એટલે કે 118 થાય છે, બરાબર. અને બાકીનું જે 10% નફાથી વેચે એટલે કે બાકી કેટલું રહ્યું? 5/8માં બાકી રહ્યું 3/8 અને એને 10% નફો એટલે કે 110. તો કુલ નફો શોધવો હોય તો હું સરવાળો કરી દઈશ આ બંનેનો, તો મને અહીંયા કુલ નફો મળી જશે. સીધો ગુણાકાર કરી નાખો કે આ 2 થી ચાલશે તો અહીંયા 4, અહીંયા 5 દુ 10 અને 9 દુ 18. હવે ગુણાકાર થશે 5 9 45 નો 5 વધી પડી 4, 25 4, 295 ભાગ્યા 4, બરાબર. પ્લસ આ પણ 2 થી ચાલશે એટલે કે 4 અને 55, 55 તરી 165 ભાગ્યા 4. સરવાળો કરું આનો, 4 બંનેમાંથી કોમન લસા નીકળી જશે, ડાયરેક્ટ સરવાળો થઈ જશે. 5 અને 5 10 ની 0 વધી પડી 1, 16 નો 6 વધી પડી 1 અને 460. ભાગ ચલાવું, 4 એકા 4, 4 એકા 4, 5 ચોક 20 એટલે કે 115%. વેચાણ કિંમત 115% હોય તો મને નફો કેટલો મળશે? 15%નો. 100%ની વસ્તુ 115%માં વેચાતી હોય તો મને નફો 15%નો મળશે. અમુક ટાઈમે આમાં મિત્રો નુકસાન બી થઈ જાય છે, તો એનું બી આપણે ધ્યાન રાખીશું. આગળ પ્રશ્નો જોઈશું, કદાચ જો આવે આમાં તો જોઈ લઈશું. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે આમાં. તો આવા મિત્રો બીજા 2 પ્રશ્નો છે એ તમારે જાતે કરવાના છે. ઇઝી છે, મને ખબર છે કે એક દુકાનદાર તેના માલના 3/4 ભાગ 30% નફાથી અને બાકીનો 6% નફાથી વેચે છે. તો કેટલો નફો થશે? આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. સીધું 3/4 વેચી નાખે એટલે 1/4 વધશે, એનું તમે ખાલી ધ્યાન રાખજો તો તમારો જવાબ આવી જશે. એવી રીતે રવિ તેના માલના 2/5 ભાગ 15% નફાથી વેચી નાખે છે અને બાકીનાને 5% નફાથી વેચે છે. તો તેને નફાની ટકાવારી શોધો. હવે એક વસ્તુ હતી એમાંથી 2/5 વેચાઈ ગઈ તો વધી કેટલી? 3/5 વધી. એ તમે કરી લેજો તો તમને ખબર પડી જશે. તો આ ક્વેશ્ચન પણ તમારે જાતે પ્રેક્ટિસમાં કરશો અત્યારે તો તમને વધારે આઈડિયા આવી જશે. આગળ વધીએ હવે બીજા ટાઈપ પર. બીજા 5 પ્રશ્નો છે મિત્રો આવા. બીજા 3 પ્રશ્નો છે એ તમારે બધા જાતે પ્રેક્ટિસમાં કરશો તો સારી એવી આની પ્રેક્ટિસ થઈ જશે તમારી, બરાબર. કોઈ પ્રોબ્લેમ નથી. અને આ બધા એસએસસી, સીસી અને રેલવેમાં પૂછાયેલા પ્રશ્નો છે. આ કોઈ જાતે બનાવેલા નથી, તો બધા પ્રીવિયસ યર ક્વેશ્ચન જ છે. જેટલા પણ હું પ્રશ્નો કરાવું છું એ બધા પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, તો તમારે જે જૂના પ્રશ્નો કરવાની માથાકૂટ હશે એ પણ નીકળી જશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આ પણ જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. માલના 7/10 12% નફા, તો વધશે કેટલું? કે 1 - 7/10 કહીશ તો 3/7, 3/10 વધશે. આટલું વેચાઈ જાય તો કેટલું વધશે એનું ધ્યાન રાખવાનું છે. બાકી તો સીધો ગુણાકાર સરવાળો અને ગુણાકાર જ છે, બીજું કંઈ છે નહીં આમાં. અને આ એક છેલ્લો પ્રશ્ન છે
કિશન માલના 3/5 નફાથી અને બાકીના 10% નફાથી વેચી નાખે છે. તો કુલ નફો કેટલો હશે એ તમે શોધી લેજો. તો એક વસ્તુ હતી એમાંથી 3/5 તો વેચી નાખ્યું, તો વધ્યું કેટલું? 2/5. બસ આટલું જ છે, બીજું કંઈ નથી, જાતે કરી લેજો કોઈ પ્રેક્ટિસમાં. હવે થોડું ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ કેવું છે કે એક વેપારી 8,000નો માલ ખરીદે છે, જેમાં અડધો માલ 15% નફાથી વેચે છે. જો તેને કુલ 20% નફો મેળવવો હોય તો બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ? બરાબર. તો આ ટાઈપના પ્રશ્નો મિત્રો તમે આને ઇગ્નોર કરી શકો છો. બરાબર, કારણ કે ટકાવારીમાં જ નફો નુકસાન થાય છે અને ટકાવારીમાં જ જવાબ આપ્યો છે, તો રકમને ઇગ્નોર કરવાનો ટ્રાય કરવાનો. હવે તમે કહેશો કે આ મને ખબર હતી પણ તમને ના પણ ખબર હોય તો ઇટ્સ ઓકે, આને ઇગ્નોર ના કરો અને સંભાળીને રાખો, બીજું કંઈ નથી. જોઈ લઈએ શું આપણે કરી શકીએ. અત્યાર સુધી આપણે શું કરતા હતા? આની પહેલાંની જે ટાઈપ હતો એમાં આપણે શું કરતા હતા? આ ટાઈપ 3 છે કે માલનો જથ્થો જેટલો બી હોય એનો ગુણાકાર નફા નુકસાન સાથે પ્લસ માલનો જે બાકીનો જથ્થો હોય એનો ગુણાકાર પણ નફા નુકસાન સાથે કરતા હતા. તો શું મળતું હતું આપણને? વેચાણ કિંમત મળતી હતી. બરાબર. પણ અહીંયા શું છે કે 8,000નો માલ ખરીદ્યો, ચલો બરાબર છે. પછી અડધો માલ 15% નફાથી વેચે છે, એટલે કે એક માલ હતો એમાંથી અડધો માલ વેચ્યો, તો બાકી કેટલો રહ્યો? અડધો માલ બાકી છે. બરાબર, આ ખાસ ધ્યાન રાખવું. જો તેને 20% નફો કુલ 20% કમાવવો હોય, એટલે કે હવે આપણે જે શોધતા હતા એ આપી દીધું કે એને 20% કમાવવું છે. તો શું કરીશું આમાં આપણે કે અડધો માલ તો 15% નફાથી વેચ્યો, એટલે કે અડધો માલ 15% નફા એટલે કે 115માં વેચી નાખ્યો, વત્તા હવે જે બાકીનો અડધો માલ છે, અડધો માલ એનું ખબર નથી કે કેટલામાં વેચવો છે, તો એની જગ્યાએ હું હવે x લખી દઈશ. બરાબર. હવે કુલ મને ખબર છે નફો 20% થતો હોય તો અહીંયા હું 120 લખી દઈશ. બસ આટલું જ કરવાનું છે. જૂનામાં આપણે આ અહીંયા મૂકી દેતા હતા ને કુલ શોધી લેતા હતા. હવે અહીંયા 120 મૂકી દઈશું. આને આપણે સોલ્વ કરીએ તો શું થશે? 115/2 વત્તા x/2 બરાબર 120. 2નો લસા લઈને 2 પેલી બાજુ જવા દઈએ. 115 પ્લસ x બરાબર 240. તો x કેટલા થઈ ગયા? 240 માઇનસ 115 એટલે કે 125. તો કેટલા ટકા નફા પર મારા અડધો માલ વેચવો જોઈએ જેનાથી મને 20% કુલ નફો મળે? તો એ 25% નફાથી, એટલે કે ઓપ્શન એ થી મારે વેચવો જોઈએ. હવે જો મિત્રો આની એક શોર્ટ ટ્રીક છે, પણ એની શરતો બહુ છે. શરતો કેવી છે કે જ્યારે અડધા માલની વાત થાય, બરાબર, અડધા માલની વાત થઈ તો અહીંયા શું કીધું છે? અડધો માલ 15% નફાથી વેચાયો છે અને કુલ કેટલું થયું છે? કુલ 20%. તો બાકીનું જે હશે એ 20%ની વધારે હશે. બરાબર, કારણ કે આપણે એલિગેશન જોયું, એક વસ્તુ 20%થી નીચે હશે, એક વસ્તુ 20%થી ઉપર હશે. પણ જ્યારે અડધા માલની વાત થશે ત્યારે બંનેમાં ગેપ સમાન હશે. અને ગેપ સમાન હોવાનો મતલબ શું છે કે જો આ 15 અને 20માં 5નો ગેપ હોય, એટલે 15-20 કરતાં 5 ઓછા છે, તો આ જે જવાબ હશે આના કરતાં 5 વધુ હશે, એટલે કે 25% તમારો જવાબ આવશે. પણ ક્યારે? ફક્ત અને ફક્ત જ્યારે અડધા માલની વાત થઈ હોય ત્યારે, જ્યારે અડધો માલ થયો હોય ત્યારે. બરાબર. બીજો પ્રશ્ન જોઈએ. આમાં બી જોડે તમે એવું લગાવી શકો છો કે અડધો માલ 12% નફાથી વેચ્યો અને કુલ થઈ ગયો 18% નફો, એટલે કે ગેપ કેટલો છે? 6%નો. તો જો આ 6% કરતાં નાનું હોય તો જે જવાબ હશે 18 કરતાં 6% વધારે હશે, એટલે કે 24%નો જવાબ હશે. પણ આવું ક્યારે કરી શકાય? જ્યારે અડધા માલની વાત કરતો હોય ત્યારે. પ્રશ્ન સમજીએ પહેલાં, પછી આપણે બેઝિકથી કરીએ, કોઈ વાંધો નથી. અડધો માલ, મુકેશ 5,000નો માલ ખરીદે છે, અડધો માલ 12% નફાથી વેચે છે અને તેને કુલ 18% નફો મેળવવો હોય તો બાકીનો માલ, એટલે કે બાકીનો અડધો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ? કરતા જે ઇઝી ક્વેશ્ચન છે. શું કીધું છે? અડધો માલ 12% નફાથી, એટલે કે 112 વત્તા બાકીનો અડધો માલ
એ જ પૂછ્યું છે કે કેટલા ટકા નફાથી વેચવો જોઈએ, એટલે કે આપણે માની લઈએ કે એક્સથી વેચવો જોઈએ અને એને કુલ 18% નફો થયો એટલે કે 118. જે જવાબ આવે 2 એકા 2 56 એટલે કે 56 વત્તા એક્સ ભાગ્યા 2 બરાબર 118. તો એક્સ ભાગ્યા 2 બરાબર 118માંથી 56 જશે તો 62 વધશે. એક્સ બરાબર 2 દુ 4 અને 6 દુ 12 એટલે કે 100ની વસ્તુ 124ની થઈ ગઈ એટલે કે નફો કેટલો એને કરવો પડશે? 24%નો નફો થશે એને. એટલે 24% ઉપર કિંમત રાખીને વેચવું પડશે તો એને કુલ 18% મળશે. પ્રશ્ન આટલા જ ઇઝી છે, કંઈ જ નથી, ખાલી શબ્દો બહુ અઘરા છે આના. સુરેશ 10,000નો માલ ખરીદે છે, જેમાં અડધો માલ 8% નફાથી વેચે છે અને તે 22% કુલ નફો મેળવવા માંગતો હોય. તો હવે જોઈ લો, અડધો માલ 8%ની હતો અને કુલ નફો 22% છે, એટલે કે ગેપ કેટલો છે અહીંયાથી અહીંયા? તો 14%નો ગેપ છે. તો જે જવાબ હશે એનો બી ગેપ કેટલો હશે? 14%નો ગેપ હશે, એટલે કે 22 અને 14 36% જવાબ હશે. પણ આ ક્યારે લગાવી શકાય? જ્યારે અડધો માલ આપેલો છે ત્યારે. અડધો માલ ના આપેલો હોય તો શું કરવાનું? તો આપણે જે બેઝિક મેથડથી જઈએ છીએ એ મેથડનો ઉપયોગ કરીશું. આપણે શું કીધું છે કે અડધો માલ 8% નફાથી એટલે કે 1/2 માલ 8% નફાથી એટલે કે 108 વત્તા અડધો માલ કયા ભાવે વેચે એટલે એ ખબર નથી અને બરાબર કુલ 22% નફો થાય છે એટલે કે 122. 108/2 એટલે કે 54 પ્લસ એક્સ ભાગ્યા 2 બરાબર 122. એક્સ ભાગ્યા 2 બરાબર 122માંથી 54 જાય તો કેટલા વધશે? 68. તો એક્સ બરાબર 68 ગુણ્યા 2 એટલે કે 136 થઈ ગયા. તો એને નફો કેટલો લેવો પડશે? ટોટલ 22% જો એને પ્રોફિટ જોઈએ તો આમાં નફો લેવો પડશે એને 36%. આ તમારો જવાબ છે. કંઈ છે નહીં, તમને ખાલી સમજણ પડી જાય અને તમે આ સ્ટેપ બરાબર મૂકી દો તો તમારો જવાબ આવી જશે. દરેક પ્રશ્નમાં આવું થઈ જશે. 2 પ્રશ્નો આવા છે જે તમે જાતે પ્રેક્ટિસમાં કરો તો તમને વધારે આઈડિયા આવશે. કે 7,000નો માલ ખરીદ્યો, અડધો માલ 5% નફાથી વેચે છે. જો તે કુલ નફો 15% હોય તો બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ? અડધો માલ છે, 5%માં એક ભાગ, કુલ નફો 15%, તો અહીંયા 10%નો ગેપ આવ્યો તો અહીંયા પણ 10%નો ગેપ આવશે એટલે કે 25% જવાબ આવશે. ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. તમે બેઝિક રીતે પણ કરજો કેવી રીતે થાય છે. એવી જ રીતે રવિએ 9,000નો માલ ખરીદ્યો, જેમાં અડધો માલ 20% નફાથી વેચે છે. જો તે 30% કુલ નફો મેળવવા માંગતો હોય તો બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ? આ તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે આને, બરાબર. હવે એક છેલ્લો ટાઈપ જોઈએ આપણે કે જ્યારે અડધો નફો ના આપ્યો હોય તો શું કરવાનું? ચલો, ટાઈપ 4. અડધાની વાત નથી કરી, અહીંયા ભાગમાં આપેલું છે, બરાબર. તો શું કરીશું? એક વેપારી 40,000નો માલ ખરીદે છે. 1/4 ભાગનો માલ તે 15% નુકસાનથી વેચે છે અને હવે બાકીની રકમ કેટલા ટકા નફાથી વેચવી જોઈએ કે જેથી વ્યવસાયમાં ન નફો થાય ન નુકસાન થાય? શબ્દ સમજો હવે. કે ન નફો થાય ન નુકસાન થાય, આનો મતલબ શું છે કે 100ની વસ્તુ મેં ખરીદી અહીંયા, બરાબર. 100ની વસ્તુ મેં ખરીદી અને 100માં જ વેચી નાખી, એટલે ન તો નફો થયો ન તો નુકસાન થયું. આને આપણે જેમ કર્યું હતું એવી રીતે જ કરવાનું છે, પણ આના માટે 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ. કે મારી પાસે એક વસ્તુ હતી, એમાંથી 1/4 તો મેં વેચી નાખી, તો મારો વધી કેટલી? કે 1 - 1/4 એટલે કે 3/4 વસ્તુ વધી છે, બરાબર. આ તો આપણને આવડવું જોઈએ. તો આપણે કરીએ હવે કે 1/4 ભાગનો માલ તે 15% નુકસાનથી વેચે છે એટલે કે 1/4 15% નુકસાન એટલે કે 85, બરાબર. અને બાકીનો માલ એણે કેટલા રૂપિયામાં વેચવો જોઈએ એટલે કે બાકી કેટલો માલ રહ્યો? 3/4નો માલ માની લઈએ આપણે કે એને એક્સ રૂપિયામાં વેચે તો ન તો નુકસાન થાય કે ન તો નફો થાય, એટલે કે 100નું 100 જ રાખીશું. જો અહીંયા એવું કીધું હોત કે 15% નફો થાય તો અહીંયા આપણે 115 કરી નાખતા. આ જે છે એ કુલ નફો નુકસાન છે, બરાબર. એનું ધ્યાન રાખજો. ચલો તો આને કરીએ. 85/4 પ્લસ 3x/4 બરાબર 100. એક્સના કરતાં બનાવો છો એટલે 3x/4 એમને એમ રાખું. 100 - 85/4, 85 પેલી બાજુ લઈ જાઉં છું, બરાબર.
તો આ થઈ જશે 400 - 85 એટલે કે 315/4. 4 જતા રહેશે તો 3x બરાબર 315, x બરાબર થઈ જશે 105 એટલે કે 5% નફાથી મારે વેચવું પડશે. 5% નફો, બરાબર. 5% નફાથી મારે આ વેચવું પડશે. ઓપ્શન એ મારો જવાબ થઈ જશે. તો બસ આમાં થોડા ઘણા વેરિએશન આવી શકે છે મિત્રો, બરાબર. તો આના જ બીજા 4 પ્રશ્નો છે જે પ્રેક્ટિસ માટે છે, તો તમે જોઈ લો અને અત્યારે તમે પ્રેક્ટિસ કરશો તો તમને મજા આવી જશે એમાં. આ એક સ્લાઇડ નંબર 257 પર છે પ્રેક્ટિસનો ક્વેશ્ચન, પહેલો ક્વેશ્ચન. પછી આ બીજો ક્વેશ્ચન છે પ્રેક્ટિસનો, સ્લાઇડ નંબર 258 પર. આ બીજા નંબરનો ક્વેશ્ચન છે. અને સ્લાઇડ નંબર 59 પર પ્રેક્ટિસનો ક્વેશ્ચન છે, ત્રીજા નંબરનો ક્વેશ્ચન. બધા સેમ જ છે, બરાબર, ખાલી રકમો અલગ અલગ છે તો તમને એક શું મેથડ ફાઈ જાય. અને 260 પર છે પ્રેક્ટિસનો ક્વેશ્ચન. આ છે ચોથા નંબરનો ક્વેશ્ચન. તો આ 4 ક્વેશ્ચન કરી નાખો એટલે તમને નફા નુકસાનના એલિગેશન અને મિક્સરના એટલે કે મિશ્રણના જે બી દાખલા છે એમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. અને આના પછી લગભગ આપણે નફા નુકસાનના 1 કે 2 લેક્ચર વધ્યા છે, જેમાં આપણે વેચાણ કિંમતમાં ફેરફાર થઈ જાય તો શું કરવાનું, એના પછી આપણે કરીશું વળતર સ્ટાર્ટ. અને વળતર એટલે કે ડિસ્કાઉન્ટમાં લગભગ 3 થી 4 લેક્ચરમાં આપણે પતી જશે. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.